જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે વાગવામાં આપણો 7:50 થઈ છે. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. ને આ બાજુ ગાઈસ ચા ગરમ કરવા મૂકી છે. ગાઈસ આજ તો થોડો ધુમાડો આવે ને એવું થયું પાછળ, અને થોડો વરસાદ આવે એવું મસ્ત વાતાવરણ થયું, ઠંડુ ઠંડુ, અને એક બાજુ ઠંડી પડે. અને જો તમે બતાવી દઉં, જો મસ્ત મજાનું જોઈ ચેક કરો. જો આ બાજુ વાદળો જેવા થઈ ગયું, ઉપરથી બધું ઢોકાઈ ગયું છે. અને આ બાજુ અમારે સીન આવી જઈ છે, વયના વય બેસી રહેજો તપ્પા એકલો છે ને એટલે આપણે જો ગાઈસ. આ બાજુ અમારા આપણા નાગેશને પૂછી લઈએ. અરે નિહાળો શું કરવાનું? હે હું અહીં હે કેમ ઓલે આજ તો ગાઈસ નહીં છે. મમ્મીએ ના પાડી કે ઠંડી છે ને વધારે એટલે હટ. અને મમ્મી ભણતો જ તો નહીં, મમ્મી આવડતું પછી એકડી ચેલા સુધી આવડે બાઈશ ગાઈ નવમાં તો 10 સુધી આવડે. અલ્યા હો હો તો ગાઈસ ચા બા પી કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ. હવે ટિફિન બિફિન બની જમવું છે. અને મને ફોન આવ્યો તે શું થયું? ના આખી ગેમની પટ્ટે ફેરવી નાખી. ગાઈસ એ તો ફોન તો જોવા જ શું કેવું, વ્લોગ નહીં બનાવવાના આપણે. તો ગાઈસ આ બાજુ જો, આ બાજુ તો રોટલી બને હા, અને આ બાજુ દાળનું શાક છે હા ને, દાળનું શાક બને. તો ચાલો લેસ કરીએ ઉના. તો ગાઈસ ફાઇનલી આપણો વાગવાનું કમ્પ્લીટ 11 વાગી ગયા છે. અને આપણે કોમ હતું એ થોડું થોડું પટી ગયું છે. તો આ કાચ સાફ કરે ને બધું હજુ તો લગાવવાનું, પણ એના માટે કાચના ને કલર લાવવાનું નહીં મળે. તો કાંઈ સારે બાજુ સારા કાચે ને એનો કલર બલર મારી દઈએ. બહાર અત્યારે કોઈ હાજર નહીં એટલે કહું લે બ્લોગ શૂટ કરી દઉં ને અત્યારે દુકાનથી. જો કોઈ હોય નહીં એટલું બધું કોમ નહીં આપણે દુકાન ઉપર, બરાબર. તો થોડી વાર બેસીએ, 11 વાગે પછી જમવાનું ટાઈમ થાય એટલે જમી આરામ કરી દઈએ. ગમે તે ટાઈમે વ્લોગ કન્ટિન્યુ કર્યો તો સપોર્ટ કરજો. અને તો ગાઈસ અત્યારે જો આપણે ઘેર આવ્યા છીએ, અને આ બાજુ બાબલા કુરકલ્લે માથા ને થોડી ચાદરું બાદરું નાખીએ ને ચમકો ને એકલો ઠંડીનો થરી એટલે જો ભાઈ આપણે બે હાથ દીધા તઈ નહીં અત્યારે તો સીટ છો ને આ બધું ખોદી બોદીને કમ્પ્લીટ કરી દઉં સવારમાં. મને તો ખબર નહીં, પણ અત્યારે જો ઠંડીને હે ને એટલે પછી સગવડ કરી પછી. અને મારો વાઘ આવ્યો આવી જાય વોયકન આવીને બોલ. ગાઈસ આપણો કૂતરો સેવા ચાલુ, કૂતરો ઠંડી ના લાગે એ માટે સગવડ કરીએ બરાબર. જો અને ખાવાનું નાખીએ પણ એટલું બધું ખાતો નહીં, થોડો ડીમ પડે. બીજું કૂતરી વિવાણી ને એટલે એટલે પહેવા નહીં દેતી આપણે નહીં બધું 10-15 છે. બીજું ચોથી ડન બ્લોગમાં આવું કીધું ભાઈ ચમ ના કહેવાય, ઘડી પડી ના કહેવાય. એ આવું આ વાઘ આવ્યો ઉભો રહે જો સનેરો જો. અને જો આ એલી બાજુ એ તો વાહ બધું ને ચાદરું બાજુ ઉપર ઢોકી દઈએ ને એટલે ઠંડી બંડી ના લાગે. તો ગાઈસ આ બાજુ જો પહેલાં ને 2 તોપલે મૂકી દીધી, અને આ બાજુ ને લેબડાનો સહારો રહ્યા વધો નહીં. અને આ બાજુ ગાઈસ તો ગાઈસ આ બાજુ ને કમ્પ્લીટ ને જો પેલું શું કહેવાય તાર પ્રતિ વધારે છે સીલે મરી જાય ને એટલે બધી રીતે આના ઉપર ઢોકી દઈએ ને એટલે વધુ ના આવે, મસ્ત થઈ જાય બરાબર. કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી કન્ટિન્યુ કરીએ. જો આ બાજુ તો હોયાથી વધારે ગાઈસ છે ને ફાઇનલી ને આપણે કૂતરો માટે ઘર બનાવી દીધું. જો અંદર બતાવી દઉં, 2 સ્ટોય જો 2 તો બે આવી ગઈ. અને કનક 2 શબ્દ કહેવાય કેવું બને સાચું મજબૂત બનાવ્યું. ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. સંજય તમે કોઈ કહેશો? હા જો ખાલી ચારે પર આ મસ્ત ઢોકી દીધું હો. જો ને એવું મસ્ત બની આવ્યું ને
કચોય બહાર જઈએ ને કોઈના ઘેર ના જઈએ એટલે ને ઊંઘવા માટે એમને ઠંડી ના આવે બધી જો મસ્ત બનાવ્યું જોરદાર ના હો ને બિસ્કીટ નાખે ખાઈને ઊંઘે બે ત્રણે બે બીજું એક આવો જો વાત સંજય તો ને કન્ટિન્યુ બનાવી સપોર્ટ કરજો તો ગાઈસ અત્યારે વાગા આપણો 1:35 થઈ ગયા ને આપણે ઘરે આવી ગયા ને માતાજીની અગરબત્તી કરી દઈએ અને અત્યારે તો મમ્મીને તો બજારમાં જઈએ છીએ તો જે જમવાની વાર છે તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.